નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 3 વાગી રહ્યા છે. સૌથી મોટા સમાચાર પર નજર કરીશું, જ્યાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મોદી કેબિનેટે એક રાષ્ટ્ર એક ચૂંટણીને મંજૂરી આપી દીધી છે. રામનાથ કોવિંદના રિપોર્ટને આ મંજૂરી આપવામાં આવી છે અને સંસદના શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લાવશે. તો હાલ આ સૌથી મોટા સમાચાર છે, જ્યાં હવે ભારતમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બિલ આગામી શિયાળુ સત્રમાં સંસદમાં લાવવામાં આવશે. હાલ કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ ખૂબ જ મોટી વાત છે, કારણ કે આ વખતે કેબિનેટમાં અન્ય પાર્ટીના પણ જે મંત્રીઓ સામેલ છે અને તમામને એક સાથે રાખીને આ બિલને પસાર કરવું પણ એક મોટું ચેલેન્જ હતો. પરંતુ હાલ આ કેબિનેટમાંથી આ બિલને પસાર કરવામાં આવ્યું છે અને આગામી શિયાળુ સત્રમાં સંસદમાં, લોકસભામાં અને રાજ્યસભામાં આ બિલને લાવવામાં આવશે. અને ત્યારબાદ મોટા ચેલેન્જીસ સામે આવી શકે છે, કારણ કે વિપક્ષ આ બિલને કેવી રીતે પસાર કરાવે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સંસદમાં શિયાળુ સત્રમાં આ બિલને કેવી રીતે પસાર કરવામાં આવે છે. પરંતુ હાલના જે સમાચાર છે, મોદી કેબિનેટે એક રાષ્ટ્ર એક ચૂંટણી તે રિપોર્ટને આ મંજૂરી આપી દેવામાં આવી છે. રામનાથ કોવિંદનો આ રિપોર્ટ હતો અને તેના આધારે જ મંજૂરી હાલ કેબિનેટ તરફથી મળી ગઈ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં મોટા નિર્ણયો લેવામાં આવશે. ગઈકાલે તેમના 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ થયો અને આજે જ આ સમાચાર સામે આવ્યા, જ્યાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કેબિનેટમાંથી મંજૂરી મળી ગઈ છે. તો આપણે જણાવી દઈએ કે રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ, તેમના અંતર્ગત એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમણે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો હતો અને તેના આધારે જ હવે કેબિનેટમાં આ રિપોર્ટને લાવવામાં આવ્યો અને મંજૂરી આપી દેવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ બપોરે 3 વાગે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પણ બ્રીફિંગ આપવામાં આવી શકે છે. વન નેશન વન ઇલેક્શન પણ વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તો 18,626 પેજનો છે આ રિપોર્ટ અને પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ અને નિષ્ણાતોને સાથે રાખીને ચર્ચા કર્યા બાદ 191 દિવસના સંશોધનનું આ પરિણામ છે. તો અનેક સૂચનો પણ કરવામાં આવ્યા છે, જેમાં આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધીમાં તમામ રાજ્યોની વિધાનસભાઓના કાર્યકાળ લંબાવવો જોઈએ. તે એક મોટી ચેલેન્જ છે. ત્રિશંકુ વિધાનસભા, કોઈની પાસે બહુમતી નથી અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીના 5 વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. તો પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે અને ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થઈ શકે છે. તો ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરશે. તો આપણે જણાવી દઈએ કે જે સમિતિ હતી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેની આગેવાની કરતા હતા, તેમાં કુલ 8 સભ્યો હતા, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખુદ હતા, તેઓ અધ્યક્ષ હતા. સાથે જ હરીશ સાલ્વે વરિષ્ઠ વકીલ છે, તેમને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ, અધીર રંજન ચૌધરી જે કોંગ્રેસના નેતા છે અને ગુલામ નબી આઝાદ રાજ્યસભાના પૂર્વ વિપક્ષના નેતા, તેમને પણ સામેલ કરવામાં આવ્યા હતા. તો આપને જણાવી દઈએ કે 3 પૂર્વ ઓફિસર્સ તેમને પણ સામેલ કરવામાં આવ્યા હતા. NK સિંઘ, ડૉક્ટર સુભાષ કશ્યપ અને સંજય કોઠારી, આ તમામ 8 સભ્યોની એક સમિતિ બની હતી અને ત્યારબાદ 191 દિવસ સુધી પરામર્શ કરવામાં આવ્યો હતો, ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ 16,000થી વધુ પાનાઓનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આખી પ્રક્રિયા થયા બાદ આજે કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે. તો હવે આ બિલને સંસદમાં લાવવામાં આવશે. કેબિનેટમાંથી મંજૂરી મળી ગઈ છે, ત્યારે અત્યાર સુધી શું થયું છે તેની પર સૌથી પહેલા નજર કરી લઈએ. તો એક સાથે ચૂંટણી યોજવાનો વિચાર 1983માં આવ્યો હતો અને ત્યારબાદ
અનેક વખત પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે દેશમાં એક સાથે ચૂંટણીનો વિચાર રજૂ કર્યો હતો અને ત્યારબાદ અનેક વિવાદ પણ થયા હતા, રાજકારણ પણ ગરમાયું હતું. લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાની વાત હતી અને એ જ મોટો પડકાર છે. હવે 2029 સુધી તમામ વિધાનસભાના કાર્યકાળ લંબાવવા જોઈએ તેવી પણ વાત છે. 1999, 2015, 2018માં નવી પદ્ધતિ પર ભાર મુકાયો હતો. આ તમામે વર્ષો છે ત્યારની વાત અને 2002માં અલગ અલગ ચૂંટણી પર પણ પ્રતિબંધની પણ ભલામણ કરવામાં આવી હતી અને માત્ર એક જ ચૂંટણી યોજવામાં આવે તેવી આમાં ભલામણ કરવામાં આવી હતી. વિધાનસભા હોય કે લોકસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, બંધારણ અને કાયદામાં ફેરફાર કરવા પડશે. આ તમામ પડકારોની હવે વાત કરી રહ્યા છે. કેટલા ફેરફાર કરવા પડશે, બંધારણમાં જરૂરી સંશોધન કરવા પડશે તેવી પણ એક વાત છે, કારણ કે આખા દેશમાં માત્ર એક જ વખત ચૂંટણી થશે તો રાજ્યની વિધાનસભામાંથી પસાર આ કરાવવા પડશે આ કાયદાને, ત્યારબાદ જ મંજૂરી મળશે અને તે જ મોટો એક પડકાર છે. ઈવીએમ, વીવીપેટ અને મર્યાદિત સંખ્યામાં હોવાથી સંખ્યા તેની પણ વધારવી પડશે, તે પણ એક મોટો પડકાર છે. તો સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી હોવાથી મોટી સંખ્યામાં ઈવીએમ અને વીવીપેટ લાવવા પડશે, તેની પણ એક જરૂરી છે. તો ચૂંટણી અધિકારી અને સુરક્ષા કર્મચારીઓની સંખ્યા પણ વધારવી પડશે. પણ મોટો ફાયદો એ છે કે જે વિકાસની જે યોજનાઓ છે જે અટકી જતી હતી તે હવે આગળ વધશે. તો અલગ અલગ ચૂંટણી યોજવાના કારણે ચૂંટણીમાં ખર્ચ પણ થતો હતો વધારે, તે હવે બચી જશે. તે એક મોટો તેનો ફાયદો છે. દેશભરમાં એક સાથે ચૂંટણી હોવાથી ચૂંટણીનો ખર્ચ પણ ઘટી જશે અને વિકાસના કાર્યો છે તે પણ આગળ વધશે. વારંવાર અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાવા નહીં પડે અને તે પણ તેમની ફરજ બજાવી શકશે. રાજ્ય સરકાર કામકાજ પર ફોકસ કરી શકશે. આ એક ખૂબ જ મોટો ફાયદો છે. એક જ વાર મતદાન હોવાથી મતદારો મતદાન કરવા માટે રુચિ પણ બતાવશે, કારણ કે વર્ષમાં 5 વર્ષમાં એક જ વખત મતદાન કરવું પડશે. મતદાન કરનારા મતદારોની સંખ્યા પણ વધશે તેવી એક શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે.